હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની ખાલી એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 7ની અંદર પ્રશ્ન બેંક તારીખ જે 6/9/2024ના રોજ લેવાય છે પેપર, એના અંદર પ્રકરણનો સમાવેશ થાય છે 4, 1, 2, 10 અને 15 આ 4 પ્રકરણનો સમાવેશ થાય છે. સામાજિક વિજ્ઞાનનું છે. સમય 1 કલાક, કુલ ગુણ 25. ઓકે, તો જોઈ લઈએ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન તમને મળી જશે. મોટા પ્રશ્નોના જવાબ પણ તમને મળી જશે. ઓકે, પીડીએફ પણ તમે મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદર જોઈન થઈને. લિંક નીચે ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. જોઈ લઈએ તો નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. ગમે તે 5 પ્રશ્નો તમારા શિક્ષક તમને પૂછશે. ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? તો ઉપરના તમામ એટલે કે પૃથ્વી સપાટીમાં સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ભૂકવચ સૌથી પાતળું સ્તર છે. ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ઓકે, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? સિલિકા અને એલ્યુમિનિયમ. ઓકે, નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ડલ સ્તરની સાચી ઓળખ આપે છે? તો એ અને બી. મેન્ડલ સ્તર 29 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે અને મેન્ડલ સ્તરની ત્રિજ્યા 5300 કિલોમીટર જેટલી છે. આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે? તો આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે. અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? ગરમ મેઘવા ઠંડો થઈ નક્કર થાય છે તેને અગ્નિકૃત ખડક કહે છે. ઓકે, આગળ જોઈએ તો કયા ખડકની રચના લાવાથી થાય છે? તો અગ્નિકૃત ખડકની. કયા ખડકમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? તો જળકૃત ખડકની અંદર. રૂપાંતરિત ખડકોના ઉદાહરણ આપો. તો ઉપરના તમામ ચીકણી માટી એ રૂપાંતરિત ના અંદર આવી ગયા. ચૂનાનો પથ્થરનો સ્લેટ. ઓકે, જે આપણે એકડી બગડી લખતા હતા નાના હતા ત્યારે એ સ્લેટની વાત છે. જોઈ લે ડી. એના અંદર જોઈએ ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો જવાબ આવશે ડી. એ અને સી બંને સાચા છે. તો એ જોઈએ તો જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે અને સી એમાં નિશ્ચિત રાસાયણિક મિશ્રિત હોય છે. નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો ઉપરના તમામ સડક બનાવવા, મકાન બનાવવા, ઇમારતો બનાવવા, ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે? તો અગ્નિકૃત ખડકની અંદરથી. ઓકે, પહેલાં જે ઘંટી હતી એના ખડકો. તમારા ઘરે જો તમે ગામડાની અંદર રહેતા હશો તો હજુ પણ કોકના ઘરે હશે. તમારા જે કહીએ ને મિત્રોને પૂછી જોજો કોઈની પાસે ઘંટી હોય તો જૂની, અથવા તો મિત્રોના પપ્પાને પૂછી જવું. એટલે ઓકે, ગામડાની અંદર જે રહેતા હોય એમને કહું છું, કારણ કે શહેરની અંદર વધારે નહીં જોવા મળે કોઈ વખત, પણ ગામની અંદર જોવા મળશે. મારા ઘરે છે હજુ પણ પથ્થરની અગ્નિકૃત ખડક. આંતરિક બળ ક્યારે આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? તો ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને છે. પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે થાય છે? તો ઉપરના ત્રણેય વિધાન સાચા છે. સરીસૃપોનું પૃથ્વી પર આવવું, તળાવની માછલીની તીવ્ર ફેરફાર, પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. ઓકે, આગળ જોઈએ તો કયા ખડકોને કારણે ઘસારાની પ્રક્રિયા થાય છે? તો પવન, જળ, હિમ. જળપ્રપાત કે જળધોધ કોને કહે છે? તો નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પર પડે તેને જળધોધ કહે છે. નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો. ગમે તે 5. ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? તો કચ્છનું પૌરાણિક નામ ભદ્રાવતી છે. રાણીની વાવ કયા આવેલી છે? તો પાટણની અંદર રાણીની વાવ આવેલી છે. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? રાજા ભોજ. વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? અણહિલવાડ ભરવાડ, જેના નામે તેમણે પાટણ અણહિલવાડ ભરવાડના નામે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી? પાટણ, અણહિલવાડ પાટણ. ઓકે, 8મી સદીના મધ્યમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? પાલ વંશનું. પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો? ગોપાલ. ચેર રાજ્યનું બીજું નામ શું હતું? કેરળ અથવા તો મલયાલમ. રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું? વંશ પરંપરાગત. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાયા છે? તો હેમચંદ્રાચાર્ય. આગળ રાણીની વાવ કોણે બંધાવી હતી? તો રાણી ઉદયમતીની. ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો? રાષ્ટ્રકૂટ. ધોળકામાં કયું તળાવ આવેલું છે? મલાવ તળાવ.
તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે? તો તરાઈના યુદ્ધમાં આ લખેલું છે કે પૃથ્વીરાજ ત્રીજાની હારથી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે. પરમાવંશની સ્થાપના કોણે કરી? કૃષ્ણરાજે. ઓકે, નીચેની ખાલી જગ્યા પૂરો ગમે તે 5. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે. ભારતમાં મતાધિકાર 18 વર્ષ પછી મળે છે. લોકોનું લોકો વડે લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ચૂંટણી પંચ તટસ્થ ચૂંટણી ધરાવે છે. ભારત એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો છે. આપણા સ્વભાવને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે. લોકશાહીમાં લોકો પોતાનો મત આપે છે. દેશનું સંચાલન કરવા માટે માર્ગદર્શિકાને બંધારણ કહેવાય છે. વિશ્વમાં સૌથી મોટું લોકશાહી ભારત દેશ ધરાવે છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. મતદાર યાદીમાં નોંધાયેલ કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન મહિલાઓ માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ના થાય એ માટે તેમણે તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે. 14 વર્ષની નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવાય શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ થયો કહેવાય. ઓકે, નીચેની એ અને બી વિભાગ સાથે જોડો. હરિહર બુક્કારાય તો એ પીળા રંગનું છે એટલે પીળા રંગ સાથે જોડેલું છે. સ્વામી વિદ્યારણ્ય. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક તો બહલોલ લોદી. લોદી વંશનો અંતિમ શાસક ઇબ્રાહિમ લોદી. દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાના. લશ્કરના દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર અલાઉદ્દીન ખલજી. બહમની રાજ્યની સ્થાપના કરનાર તો જફર ખાન. ચેહરગાનની સ્થાપના કરનાર તો ઇલ્તુત્મિશ. તુગલક વંશનો શ્રેષ્ઠ શાસક કૃષ્ણદેવરાય. સૈયદ વંશના સ્થાપક તો એના અંદર જવાબ હશે ખીજુ ખા. આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા. ઇબ્ન બતુતા. વિજયનગરનો પરાજય તો તાલીકોટનું યુદ્ધ. ઢાઈ દિન કા ઝોપડા અજમેર. ઇબ્રાહિમ લોદી અને બાબરના યુદ્ધનું સ્થળ કયું છે? પાણીપત. વિદ્યાનગર તરીકે ઓળખાતું નગર વિજયનગર. અને કુતુબ મિનાર તો દિલ્હી. ઓકે, આગળ જો ટૂંક નોંધો છે એના પણ પ્રશ્ન જવાબ લખેલા છે. કોઈ પણ એક તમને તમારા શિક્ષકે પૂછી હશે. 5 માર્ક્સનો છે. રાજપૂતોના ગુણો. રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય અને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. રાજપૂતોના ગુણો તો રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે છે. રાજપૂતો સુરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કર અથવા તો મૃત્યુને ભેટતા. ઓકે, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં. રાજપૂતનું વેપાર વાણિજ્ય તો રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. એ સમયે જમીનની ઉપજનો 6ઠ્ઠો ભાગ કર રૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂત યુગમાં જમીન કરનો ભાગ નામથી ઓળખાતો હતો. આગળ રાજપૂત યુગમાં શહેર અને ગામડાના જકાત લેવાના થાણા પર તો સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી. રાજાનું પદ વંશ પરંપરાગત હતા. રાજાએ પોતાના ઉત્તરાધિકારી પસંદ કરેલ પુત્રને યુવરાજ ગણવામાં આવતો. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું. કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા તો પસંદ કરતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્વરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. રાજાની વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નિમવામાં આવતા. એ મંત્રીઓ 2 પ્રકારના હતા, અમાત્ય અને સચિવો. અમાત્યનું શું કામ હતું જોઈ લે. અમાત્ય મંત્રણા અને રાજનીતિ કરતા, જ્યારે સચિવો લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા. રાજવહીવટની દરેક પ્રકારની નીતિઓ નિર્ણય રાજા કરતો અને આ સમયે રાજ્ય વહીવટ પર મહાપ્રતિકાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા. રાજ્યની નગરસભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયત અને ગ્રામ સભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો. ગ્રામ પંચાયતનો વડો કે સરપંચ કહેવાતો. કેટલીક બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજપૂત યુગની રાજ્ય વહીવટમાં રાજા ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો. તો બેસ્ટ ઓફ લક. ફરી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. તો આ PDF મેળવી શકો છો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદરથી. તો ફરી મળીશું. ટાટા, ગુડ બાય, ટેક કેર. ત્યાં સુધી મોજ કરો.